નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું તારીખ 17/4/2026ના રોજ આપણી જે વાર્ષિક પરીક્ષાની અંદર પેપર આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું પ્રશ્ન 1નો અ છે સંબંધ ઘટાય ખરા ખોટા વિધાન લખવાના છે, જેમાં 1 હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગમાંથી નીકળતું રુધિર થોડીવારમાં ગંઠાઈ જાય છે, તો આ વિધાન ખોટું છે। બીજું, હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે, તો વિધાન સાચું છે। 3 ધમનીમાં રુધિર શાંત પ્રવાહે એક ધારો વહે છે, ખોટું વિધાન। 4 શિરામાં વાલ્વ હોતા નથી જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે, ખોટું વિધાન। 5 રક્તકણો લાલ રંગના અને શ્વેતકણો સફેદ રંગના હોય છે, સાચું વિધાન। 6 કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં મોટા છે, સાચું વિધાન। 7 કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ જાડી હોય છે, સાચું વિધાન। 8 હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે, સાચું વિધાન। 9 ફુફુસીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે, ખોટું વિધાન। 10 ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે, સાચું વિધાન। મિત્રો, હવે આપણે પ્રશ્ન 1નો બની વાત કરીશું। ખરા ખોટા આપણે જોયા। હવે આપણે વિકલ્પોની વાત કરીએ, જેમાં 1 ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે, તો કલિકા સર્જન આવશે। 2 કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે, તો જવાબ આવશે બી સ્પાયરોગાયરા। 3 હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે, તો જવાબ આવશે બી બીજાણુ સર્જન। 4 બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે, તો જવાબ આવશે બી બ્રેડ મોલ્ડ મ્યુકર। 5 પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે, તો જવાબ આવશે બી પર્ણ। 6 પરાગાશય કોનો ભાગ છે, તો જવાબ આવશે એ પુકેસર। 7 નીચેના પૈકી કેવો સ્ત્રીકેસરનો ભાગ નથી, સી પરાગાશય। 8 કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે, તો જવાબ આવશે સરગવો, મેપલ અને મદાર, એટલે કે આપેલ તમામ। 9 નીચે પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે, તો યુરેના। 10 વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે, તો પુષ્પ। 11 નર અને માદા જન્યુઓનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહેવાય, ફલન। 12 નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એકલિંગી હોય છે, પપૈયા। 13 નીચેના પૈકી માંસલ ફળ કયું છે, તો કેરી। અને 14 કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે, તો ગાડરિયું। હવે ખાલિયાની વાત કરીશું। 1 વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહે છે। 2 પુષ્પ કાં તો નર અથવા તો માદા પ્રજનન અંગો ધરાવે છે, આવા પુષ્પને એકલિંગી કહે છે। 3 પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એક જ પુષ્પના પરાગાશન અથવા તો બીજા પુષ્પના પરાગાશય પર સ્થાપનની ક્રિયાને પરાગનયન કહે છે। 4 નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને ફલન કહે છે। 5 બીજ ફેલાવાની પ્રક્રિયા મિત્રો પાણી અને પ્રાણીઓ દ્વારા થઈ શકે છે। 6 વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિ બીજ રોપ્યા વિના નવો છોડ ઉત્પન્ન કરે છે। 7 ગુલાબ કે ચંપાની ડાળીઓ ગાંઠથી કાપતા મળતા ટુકડાને મિત્રો કલમ કહે છે, જેમાંથી નવો છોડ પેદા થાય છે। 8 ફલન બાદ અંડક બીજમાં પરિણમે છે। 9 વનસ્પતિમાં ફલનની ક્રિયા અંડાશયમાં થાય છે। હવે આપણે દેખાવના આધારે આકૃતિ ઓળખીને બતાવવાની છે, જેની અંદર તમે મિત્રો જોઈ શકો છો એક સેલ છે, જેમાં વિદ્યુત કોષ પ્લસ, જેમાં વિદ્યુત પ્રવાહ તાર સાથે જોડાઈ અને બલ્બ સાથે જાય છે, જ્યારે બીજો માઇનસ ધ્રુવની અંદર તમે જોઈ શકો છો એક એલ્યુમિનિયમનો અહીંયા તાર લગાડ્યો છે, વાયર છે, અને એલ્યુમિનિયમના તાર બંને સાથે જોઈન્ટ હોય ત્યારે બલ્બ છે એ પ્રકાશિત થાય છે। તો આ વિદ્યુત પરિપથની આકૃતિ છે। તેવી રીતે મિત્રો બંધ વિદ્યુત પરિપથની આકૃતિ પૂછાય તો તમારે આ રીતે દોરવાની છે, બરાબર। ખીલી માટે બનાવેલું વિદ્યુત ચુંબક છે, બરાબર। એના પછી પરિપથ શ્રેણી જોડાણ, તો એના માટેની આકૃતિ છે। શ્રેણી જોડાણની આકૃતિ છે, બેટરી, વાયર, બલ્બ, કળ અને બલ્બ, બરાબર। આ રીતે પણ આકૃતિ પૂછાઈ શકે। એના પછી મિત્રો ડ છે, એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે, જેમાં 1 મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંય ખોવાઈ ગયો છે, તો રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે, તો મિત્રો મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતનો ઉપયોગ કરી અજવાળું કરવું પડશે। 2 વાહનોમાં સાઇડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય, તો બહિર્ગોળ અરીસો આવશે।
3. દાંતના ડૉક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે? તો અંતર્ગોળ અરીસો. 4. કયો લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે? તો બહિર્ગોળ અરીસો. 5. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય? તો બહિર્ગોળ લેન્સ. 6. કયા લેન્સની અપસારી લેન્સ કહે છે? તો અંતર્ગોળ. 7. કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે? અંતર્ગોળ. 8. પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહેવાય? તો પ્રકાશનું વિભાજન. 9. સૂર્યપ્રકાશ સાથે રંગોનો બનેલો છે 7 રંગોનો બનેલો છે તેવી જાણકારી સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક આપી? તો ન્યૂટન. 10. મેઘધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય? પૂર્વ. 11. રીનાએ અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થશે? તો રીનાએ અજવાળું કરવા ટોર્ચ, મીણબત્તી, ફાનસ, દીવો, બલ્બ વગેરે વસ્તુઓ ઉપયોગી થશે. હવે આપણે પ્રશ્ન 2ની વાત કરીશું. એમાં તફાવત છે રક્તકણો અને શ્વેતકણો. મિત્રો, રક્તકણો નો રંગ છે લાલ રંગના રુધિરના કોષો છે, જ્યારે શ્વેતકણો તે સફેદ રંગના રુધિરના કોષો છે. રક્તકણો તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે, જ્યારે શ્વેતકણો તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોતું નથી અથવા આવેલું નથી. રક્તકણો તે શરીરના કોષોનું ઓક્સિજન પહોંચાડે છે, જ્યારે શ્વેતકણો તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. ધમની અને શિરા. તો ધમનીમાં આવશે તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે, જ્યારે શિરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે. ધમની તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, જ્યારે શિરા તેમાં રુધિર શાંત પ્રવાહે એકધારું વહન પામે છે. હવે આવશે કર્ણકો અને ક્ષેપકો. તો કર્ણકો તે હૃદયના ઉપલા ખંડો છે, જ્યારે ક્ષેપકો તે હૃદયના નીચલા ખંડો છે. કર્ણકો તેની દિવાલ પાતળી છે, જ્યારે ક્ષેપકો તેની દિવાલ જાડી છે. 3. તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે ક્ષેપકોમાં તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે. કર્ણકો જેમાં 4 તેમાંથી રુધિર ક્ષેપકોનું વહન પામે છે, જ્યારે ક્ષેપકો તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે. મિત્રો, જલવાહક પેશી અને અનવાહક પેશી એના વિશે પણ મિત્રો તમને 2 મુદ્દાની અંદર તફાવત પૂછી શકે છે. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. મોસ્ટ આઈએમપી તમારા માટે આ મિત્રો તફાવત ખાસ તૈયાર કરી લેવાનો છે. જેમ કે અંતર્ગોળ અરીસો તો તેની અંદરની સપાટી ચળકતી હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં સપાટી ચળકતી ઉપસીલી સપાટી ચળકતી હોય છે. અંતર્ગોળ અરીસા તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે, જ્યારે બહિર્ગોળ તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. અંતર્ગોળ તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે, જ્યારે બહિર્ગોળ તેનો ઉપયોગ વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે. વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વિશે પણ મિત્રો 2 મુદ્દા પૂછી શકે. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસાની પણ મિત્રો લેન્સની વાત છે અહીંયા. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ એ પણ તફાવત પૂછી શકે. મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેવું. મિત્રો, અહીંયા આપણે જોડકાની વાત કરીશું તો પહેલું છે વિદ્યુત કોષ. તો એના માટે સી છે આકૃતિ, બેટરી માટે ડી સંકેત, વિદ્યુત કળ માટે ઈ નામનો સંકેત, વિદ્યુત બલ્બમાં એ નામનો સંકેત અને વિદ્યુત તારમાં બીનો સંકેત. હવે વર્ગીકરણની વાત કરીએ તો વર્ગીકરણમાં મિત્રો અહીંયા માંસલ ફળ અને શુષ્ક ફળનું વર્ગીકરણ કરવાનું છે. તો માંસલ ફળમાં બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નાળિયેર અને કેળાનો સમાવેશ થાય, જ્યારે શુષ્ક ફળમાં વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ અને ચોખાનો સમાવેશ થાય. એના પછી મિત્રો એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગીમાં મકાઈ, પપૈયા, લાકડી, લીંબુ અને જામફળ, જ્યારે દ્વિલિંગી પુષ્પમાં સરસવ, ગુલાબ, મોગરો, જાસૂદ અને પેટુનિયા. ત્રીજું છે એમાં મિત્રો પાણી દ્વારા ફેલાતા તો નાળિયેર, પવન દ્વારા સૂર્યમુખી, ઘાસ, સરગવો, મેપલ અને પ્રાણી દ્વારા યુરેના અને ગાડેરિયું. એના પછી મિત્રો આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ એની અંદર વર્ગીકરણ કરીએ તો સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ એ આભાસી છે, જ્યારે વાસ્તવિકમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આવશે. હવે મિત્રો અહીંયા MCQ પ્રકારના પ્રશ્નો છે, જેમાં 1 સુરેશ પોતાની બાઇક દ્વારા કાપેલો અંતર શાની મદદથી જોઈ શકે છે? તો સ્પીડોમીટર. બીજું 54 કિલોમીટર પ્રતિ ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ સેકન્ડ ઝડપ? તો અહીંયા મિત્રો આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ. 3 એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો તે સમયે તેની ઝડપ કેટલી છે? તો અહીંયા આવશે 80 કિલોમીટર પ્રતિ કલાક.
4. એક સુપરફાસ્ટ ટ્રેન અચળ ઝડપે 1.5 કલાકમાં 135 કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી હશે? તો જવાબ આવશે 90 કિલોમીટર પ્રતિ કલાક. 5. એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું કુલ અંતર તો 25 કિલોમીટર. ખાલી જગ્યાની વાત કરીશું. એમાં પહેલું છે મિત્રો, પદાર્થો એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. બીજું, એક અમાસ પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાને એક માસ કહે છે. ત્રીજું, લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય. એના પછી લોલકના 20 દોલનો માટેનો સમયગાળો 36 સેકન્ડ હોય તો તેનો આવર્તકાળ મિત્રો 1.8 સેકન્ડ થાય. નેક્સ્ટ, કાપેલું અંતર માપવા માટે વાહનોમાં વપરાતું સાધન તો ઓડોમીટર. એના પછી, એક ટ્રેન અચળ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક છે તો તે ટ્રેન 12 મિનિટમાં 20 કિલોમીટર પ્રતિ અંતરે કાપે. એના પછી મિત્રો અહીંયા ગતિ છે, એક વાક્યના પ્રશ્નો. હિંચકાની ગતિ એ આવર્તક ગતિ કે દોલન ગતિ કહેવાય. ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ એ વર્તુળાકાર ગતિ કહેવાય. ઝાડ પરથી પડતા ફળની ગતિ સૂર્ય ગતિ છે. દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ એ સ્ટોપ વોચ છે. એક વાહનની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજા વાહનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે તો કયા વાહનની ઝડપ વધુ કહેવાય? તો પહેલા વાહનની. એના પછી, પદાર્થ 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે તો તે પદાર્થના કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ કેટલી થાય? તો 60 કિલોમીટર પ્રતિ કલાક. એના પછી મિત્રો જોડકા પણ છે. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિનો સમાવેશ થાય? તો માનવમળ, શાકભાજીનો કચરો, બેક્ટેરિયા. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? તો રાસાયણિક ખાતર. એના પછી, નીચેનામાંથી કયો પાણીથી ફેલાતો રોગ નથી? તો ક્ષય. 4. પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની ક્રિયા છે? તો રાસાયણિક. 5. એરેટર દ્વારા શું કરવામાં આવે છે? તો હવા ઉમેરવામાં આવે છે. 6. ઓઝોન વિશેના નીચેનામાંથી વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો તે મિત્રો પારજામરી કિરણોનું શોષણ કરે છે. 7. પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં ઓઝોન વાયુ પસાર કરવામાં આવે છે. 8. ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ સીએચ કહેવાય છે. 9. ગટરોની પાઇપલાઇન ખાદ્ય તેલ અને ચરબી દ્વારા બંધ થઈ શકે છે. 10. WWTPમાં સૌ પ્રથમ પ્રદૂષિત પાણીની બાર સ્ક્રીનમાંથી પસાર કરી પાણીમાં ચીથરા, લાકડીઓ અને પ્લાસ્ટિક પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે. પછી 11. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મોટા ટાંકામાં તરતા તેલ અને ચરબી જેવા પદાર્થોને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે. પછી ક્રિયાશીલ કાદવમાં 97% પાણી હોય છે. 13. ગટરના ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી તેને જળાશયમાં ભેળવી શકાય તેવું બનાવવાની યોજનાને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય. પછી મિત્રો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટૂંકું રૂપ છે WWTP અથવા WWTPનું પૂરું નામ પૂછે તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય. 15. બેક્ટેરિયાથી થતા 2 રોગોના નામ? કોલેરા, ટાઇફોઇડ. WWTPમાં ગટરના પાણીથી કાદવ અલગ ટાંકામાં લઈ જઈ તેમાંથી શું મેળવવામાં આવે છે? તો મિત્રો બાયોગેસ. પછી કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે? તો અજારક. પછી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોટા ટાંકામાં આવેલા ગટરના પાણીમાં મળ જેવા નકામા પદાર્થો શાના દ્વારા દૂર કરાય છે? તો સ્ક્રીપર દ્વારા. બરાબર. તો આવા પ્રશ્નો મિત્રો ખાસ તમારે પૂછી શકે છે. સુએજનું પાણી કેવું હોય છે? તો સુએજનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રાવ્ય ધરાવતું પાણી છે. ને મન હોલ છે એટલે શું? તો 2 કે 3 ગટર લાઈન મળે અને તેની દિશા બદલે તેવી ગટરને મન હોલ્સ કહે છે. બરાબર. અહીંયા પણ મિત્રો ટૂંકા પ્રશ્નો આપેલા છે. બરાબર. મોસ્ટ આઈએમપી છે, હું ધીરે સ્કીપ કરું છું. ખાસ તમારે આ પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે એટલે વાંચી લેવાના છે. બરાબર. પ્રશ્ન 5 પણ મિત્રો આપેલા છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, હું ધીરે ધીરે સ્કીપ કરું. એકવાર અવશ્ય વિડીયોને પુશ કરી અને તમારે આ પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે. અહીંયા તમને ઘણા પ્રશ્નો આપ્યા મિત્રો. પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ આપવાનું છે, એ પણ ખાસ તૈયાર કરજો. જેમાં કેવા વૈજ્ઞાનિક કારણો પૂછી શકે છે? તો જંગલો પર્યાવરણમાં ફેફસા જેવું કાર્ય કરે છે. બરાબર. વૈજ્ઞાનિક કારણ આપો. પછી પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે, એ પણ પૂછી શકે. રુધિરમાં શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. પછી પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ
સંખ્યામાં ઉત્પન્ન થાય છે। પછી કેટલાક બીજને 5 જેવા ભાગ હોય છે। ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે। વૈજ્ઞાનિક કારણ આપી સમજૂતી આપેલી છે, તમારે તૈયાર કરવાની છે। વાહનોના સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો। શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વધુ વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે। આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરવો। મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે, બરાબર। અહીંયા પણ કલમ શું છે સમજાવો, પરાગના એટલે શું, ઘટકો એટલે શું, ખાસ તૈયાર કરી લેવાના રહેશે। આ પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે। જંગલો આપણી જીવાદોરી છે, ટૂંકમાં સમજૂતી આપવાની છે। રુધિરના કાર્યો જણાવો, રુધિરવાહિનીના પ્રકાર જણાવી, દરેક વિશે ટૂંકમાં સમજાવો। મિત્રો આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। એટલા માટે 100% આ પ્રશ્નો તમારે તૈયાર પણ કરવા ખૂબ જ જરૂરી છે, બરાબર। પછી દાખલા ગણવાના આવશે મિત્રો। નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે 30 મિનિટ સમય લાગે છે અને તેની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘરની શાળા વચ્ચેનું અંતર, તો આપણે મિત્રો સમય માટેનું સૂત્ર છે કે સમય કેટલો લાગે છે 30 મિનિટ, તો 30 × 60 સેકન્ડ એટલે કે ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, બરાબર। તો અહીંયા અંતર છે 2 × મીટર એટલે 30 મીટર ગુણ્યા 60 સેકન્ડ, બરાબર। તો મિત્રો અહીંયા 3600 મીટર એટલે કે 3 કિલોમીટર અને 600 મીટર, આ પ્રકારના દાખલા પણ મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે, એટલે એકવાર તૈયાર કરી લેવાના, બરાબર। આ બધા જ દાખલા પણ ખાસ મિત્રો જોઈ લેવાના રહેશે। ધીમે ધીમે સ્કીપ કરું છું, બરાબર। દાખલા એકવાર જોઈ લેજો। પછી મિત્રો આકૃતિ દોરવાની આવશે। મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, બરાબર, નામ નિર્દેશ આકૃતિ, પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ, નામ નિર્દેશ આકૃતિ, હૃદયની આકૃતિ, નામ નિર્દેશ પૂછી શકશે મિત્રો, મોસ્ટ આઈએમપી છે। પુકેસર અને સ્ત્રીકેસરની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની કહેશે। કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ નામ નિર્દેશ કરો। ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિસર વર્ણવો, મોસ્ટ આઈએમપી છે। નીચે આપેલ પુષ્પની આકૃતિનું નામ નિર્દેશ કરો, બરાબર। કલિકા સર્જન, ઈસ્ટમાં પ્રજનન, એ પણ પૂછી શકે છે। ફૂગમાં બીજાણુનું સર્જન। પછી મિત્રો આલેખ પરથી પ્રશ્નોના જવાબ, અહીંયા આલેખ આપેલો હશે અને એની નીચે પ્રશ્નો તમને પૂછાશે, તો આ પ્રકારના પ્રશ્નો પણ મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી છે, એટલે તૈયાર કરી લેવાના છે। હું ધીરે ધીરે સ્કીપ કરું છું, તમારે આ પ્રશ્નો વાંચી અને સમજી લેવાના રહેશે, ખાસ મોસ્ટ આઈએમપી રહેશે। પછી મિત્રો વિસ્તૃત જવાબ આપવાના છે, તેમાં આ પણ મોસ્ટ આઈએમપી છે। ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે। પછી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચવણ વપરાય છે। પછી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ। પછી વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ। પછી એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો LED બલ્બ છે, તો કયો બલ્બનું વધુ ફાયદાકારક છે અને શા માટે। પછી આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે। તમારા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો છે તો તમે શું કરશો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરવા। મિત્રો વિસ્તૃત જવાબની અંદર સાદા લોલકના આવર્તકાળ નક્કી કરવો, હેતુ, સાધન, આકૃતિ, પ્રયોગ પદ્ધતિ, બરાબર, અવલોકન અને નિર્ણય ખાસ તૈયાર કરવા, બરાબર। તો આ પ્રકારના પ્રશ્નો છે તમારી પરીક્ષામાં મિત્રો આવનાર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરી। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।